નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારા બધાનું ફરીથી એકવાર સ્વાગત છે। આજે અમે આવ્યા છીએ નવા સુરજ દેવળ। તમે જે પાછળ ગેટ જોઈ રહ્યા છો એ મંદિરનો બહારનો એક જૂનો મુખ્ય પ્રવેશ દ્વાર છે। નવા સુરજ દેવળનું મંદિર એટલે કે જે કાઠી ક્ષત્રિય સમાજ છે એમના દેવ છે સૂર્યનારાયણ ભગવાન। તો ચાલો હું તમને આજે આખું મંદિર બતાવવાનો છું, મંદિરમાં દર્શન કરાવવાનો છું અને બધી જ ઇન્ફોર્મેશન તમને આ વિડીયોમાં આગળ શેર કરવાનો છું। તો વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો। વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી ચેનલમાં તમે બધા નવા જ છો તો ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। તો આપણે ચોટીલાથી થાન બાજુ જવાનું છે કે જેને થાન રોડ પર કહેવામાં આવે છે અને અહીંયા એક પાટિયો આવશે નવા સુરજ દેવળ, અહીંયાથી આપણે વળી જવાનું છે અને આપણે દેવસર ગામ જવાનું છે। તમે કોઈ પણને પૂછશો તો 2 કિલોમીટરમાં આવી જશે દેવસર ગામ। તો આ છે મંદિરનો બહારનો પ્રવેશ દ્વાર કે જ્યાંથી આપણે મંદિર માટે પ્રવેશ લેવાનો છે અને જોઈ શકો છો બહુ જ જૂનું મંદિર હોય એમ તમે અહીંયાનું બાંધકામ જોઈ શકો છો, બહુ જ સરસ છે અને બહુ જ જૂનું છે। તો ચાલો હજી આપણે આગળ જઈએ દર્શન કરવા માટે। તો આ મંદિરનો જે બહારનો મુખ્ય પ્રવેશ દ્વાર છે ત્યાંથી આપણે અંદર આવ્યા છીએ અને બેસવા માટે પણ ઘણી બધી વ્યવસ્થા છે। સામે પણ તમે બેસી શકો છો અને આ મોટું બધું પરિસર છે। અહીંયા આ સામે ગૌશાળા છે અને ગાયને એને ખાવા માટે અહીંયા જો ઘાસચારો એ બધું કરે છે અને આ બાજુ અહીંયા સામે તબેલો છે કે જ્યાં ઘોડા રાખેલા છે। તો આ બધું આપણે જોઈ લીધું છે અને હવે જાશું આપણે મંદિર તરફ। વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો મિત્રો। આપણી નવી ચેનલ છે તો ચેનલને પણ થોડોક સપોર્ટ કરજો। તો હવે આપણે જાશું મંદિરમાં દર્શન કરવા માટે શ્રી કાઠી ક્ષત્રિય સમાજના ઈષ્ટદેવ શ્રી સૂર્યનારાયણ ભગવાનના મંદિરમાં દર્શન કરવા માટે। તો આપણે આ મુખ્ય પ્રવેશ દ્વારથી અંદર આવી ગયા છીએ અને અહીંયા પણ તમે જોઈ શકો છો બહુ જ મસ્ત એના બગીચા બનાવેલા છે અને એવું દેખાઈ રહ્યું છે કે જે મેન્ટેનન્સ છે એ પણ બહુ જ સારી રીતે કરવામાં આવી રહ્યું છે। તો અહીંયા જ છે સામે ભગવાનનું મંદિર। તો ચાલો દર્શન કરવા જઈએ અને પછી તમને આસપાસનું બધું બતાવીશ। તો મંદિરમાં એન્ટર કરીએ એટલે આપણે પહેલાં હનુમાનજી દાદાના દર્શન કરશું। તમે પણ દર્શન કરી લ્યો અને એમની સામે જ અહીંયા છે ગણપતિ દાદા, એમના પણ દર્શન કરશું। અને હવે આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ સૂર્યનારાયણ ભગવાનના મંદિરમાં। સૂર્યનારાયણ ભગવાન કાઠી ક્ષત્રિય સમાજના ઈષ્ટદેવ પણ છે અને એટલા માટે જ અહીંયા વૈશાખ સુદ એકમથી 3.5 દિવસનો કાઠી ક્ષત્રિય સમાજના લોકો ઉપવાસ પણ કરે છે। તો તમે પણ અત્યારે સૂર્યનારાયણ ભગવાન અને રાંદલ માતાના દર્શન કરી લ્યો। તો આપણે મંદિરમાં દર્શન કરીને આવી ગયા છીએ અને અહીંયા બાજુમાં જ શ્રી માંડલેશ્વર મહાદેવનું મંદિર છે। તો અહીંયા પણ દર્શન કરવા માટે જરૂરથી આવશું। મંદિર પરિસરમાં એક સરસ મજાની સગવડતા છે। મીઠું પાણી, ફિલ્ટરવાળું મસ્ત મીઠું પાણી છે અને બીજું અહીંયા ચા પીવું હોય તો સવારથી રાત સુધી ચા પણ અખંડ રહે છે। તો આપણે સરસ મજાના મંદિરમાં દર્શન કરી લીધા છે, તમને પણ દર્શન કરાવી દીધા છે। અહીંયા રહેવા માટે પણ સગવડતા છે। અહીંયા સામે આ ભવન છે, જો અહીંયા કોઈ રહેવું હોય અથવા ક્ષત્રિય સમાજ લોકો અહીંયા આવતા હોય છે તો અહીંયા રોકાતા હોય છે। અને પછી અહીંયા એક ભગવત ગુરુ ભોજનાલય પણ છે। જો આપણી પાસે સમય રહેશે તો આપણે અહીંયા પ્રસાદ લેવા પણ જાશું અને તમને પણ ભોજનાલય બતાવશું। હવે મંદિરમાં દર્શન કરી લીધા પછી અહીંયા આજુબાજુમાં શું છે એ અમે જોઈ રહ્યા છીએ અને આપને પણ આગળ વિડીયોમાં બતાવશું મિત્રો। તો વિડીયો આગળ એન્ડ સુધી જરૂરથી જોજો। મંદિરની પાછળની સાઈડ અહીંયા સામે પણ ઘણા બધા રૂમ છે અને અહીંયા પણ ઘણા બધા રૂમ છે કે જ્યાં રહીએ છીએ અને અહીંયા એક ધર્મસ્તંભ છે, તો તમે અહીંયા પણ જરૂરથી આવી શકો છો। અને ચાલો હવે આપણે જશું અહીંથી પાછળની બાજુ કે ત્યાં પણ જોવા જેવું છે અને ત્યાં પણ તમે લોકો પણ જઈ શકો છો। જો તમે પણ અહીંયા આવ્યા હોય તો વિડીયોમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમે ક્યારે અહીંયા દર્શન કરવા માટે આવ્યા હતા। તો અત્યારે આપણે મંદિરની પાછળની સાઈડ જે આ ગેટ છે ત્યાંથી આ બાજુ આવી ગયા છીએ પાછળની સાઈડ અને અહીંયા એક સામે તળાવ દેખાઈ રહ્યું છે અને અહીંયા બાળકોને રમવા માટેની જગ્યા છે। ચાલો આપણે આગળ જઈએ અને તમને બતાવીએ। ભવ્ય તો અહીંયા આવી ગયો છે, તો ભવ્યએ તો આ બધું જોયેલું જ છે કા ભવ્ય?
5 વાર આવ્યો છે અહીંયા. હાલો આપણે આ બાજુ આગળ જઈએ. તો અત્યારે અહીંયા બાળકોને રમવા માટેની જગ્યા છે, હિંચકા પછી ઘણું બધું છે. અને અમારા ભવ્યભાઈ પણ અહીંયા રમવા માંડ્યા છે. તો બાળકો સાથે આવતા હોય તો જો પાછળ મંદિર દેખાઈ રહ્યું છે અને જે દરવાજો છે ત્યાંથી તમે આ બાજુ પાછળ જરૂરથી આવી શકો છો. તો થોડીક વાર અહીંયા બેસવું હોય સાંજના ટાઈમે અહીંયા આવવું બહુ જ મસ્ત હશે, કેમ કે સાંજનું વાતાવરણ પણ ઠંડુ હોય છે અને સાંજે સંધ્યા ટાઈમ હોય તો આ બધું જોવાની પણ બહુ જ મજા આવશે. તો અહીંયા એક વાવ છે અને ફરતે જારી બનાવેલી છે, આગળથી જવાય છે અને પાણી માટે જો પાઇપલાઇન નાખેલી છે મોટી બધી. તો આપણે અંદર તો નથી ઉતરવાનું અને કોઈ ઉતરતા પણ નહીં. આપણે એવું કોઈ જ વસ્તુ સજેસ્ટ નથી કરતા કે જે પ્રોબ્લેમ ક્રિએટ કરે અને કોઈને હાનિ પણ થાય. તો આપણે અત્યારે પાછળ તળાવ તરફ જઈ રહ્યા છીએ અને અહીંયા વાસંગી દાદા છે. તો આપણે અહીંયા પણ જરૂરથી દર્શન કરી લ્યો મિત્રો. અને ચાલો હવે જઈએ આ બાજુ જ્યાં તળાવ આવેલું છે. તો અહીંયા આપણે જે તળાવ છે નાનું એવું ત્યાં આવી ગયા છીએ અને હું ને ભવ્ય જો અહીંયા બેઠા છીએ. મસ્ત ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે, મસ્તનું ઝાડું છે, વડલા છે, વડવાઈ છે અને અહીંયા બેઠા છીએ. ઠંડો મસ્ત પવન આવે છે. ગરમીની સિઝન થોડી થોડી શરૂ થઈ ગઈ છે અને આ મસ્તનું તળાવ છે. તો હજી આપણે થોડાક આગળ જઈશું, જો કંઈ હશે તો તમને આ વિડીયોમાં આગળ જરૂરથી બતાવશું મિત્રો. તો અત્યારે જે આ તળાવ છે, જે તળાવનું કિનારા જેવું આવે છે અહીંયા આ બાજુ, અહીંયા આપણે ઉપર આવ્યા છીએ. અહીંયાથી પગથિયા છે આવવા માટે અને અહીંયા ટેકરીની ઉપર હનુમાનજી દાદાનું મંદિર છે. તો તમે અહીંયા પણ દર્શન કરવા માટે જરૂરથી આવી શકો છો મિત્રો. અને આ બાજુ તમે જોઈ શકો છો જે પાછળ ભૂમિ કહેવામાં આવે છે, જે આ બધા પથ્થર જ હોય છે. આ જગ્યાને પાછળ ભૂમિ કહેવામાં આવે છે અને દૂર દૂર સુધી અહીંયા ફક્ત તમને આમ જંગલ જેવું જ દેખાશે, પથ્થર જ દેખાશે. તો અમે છે ને થોડીક વાર અહીંયા બેઠા હતા અને સામે તમારા રૂમ જેવું છે, ત્યાં બેસવું હોય તો પણ બેસી શકો. અને ચાલો અત્યારે છે ને અહીંયા 12 વાગે ભોજનશાળામાં પ્રસાદ શરૂ થાય છે. તો તમને પ્રસાદી પણ દેખાડું અને અમે પણ પ્રસાદી લઈએ. તો મિત્રો આ છે સુરત દેવળ મંદિર, જે ચોટીલાથી લગભગ 10 કિલોમીટર જ દૂર છે. તો જો તમે ચોટીલા આવતા હોય તો અહીંયા દર્શન કરવા માટે જરૂરથી આવજો. અહીંયા અમે અત્યારે પ્રસાદ પણ લીધો છે, જે 12 વાગે શરૂ થઈ જાય છે. તો ચાલો બસ હવે જઈએ આપણે અહીંયાથી આપણા ઘર બાજુ અને મળીએ એક નવી જગ્યાએ. ત્યાં સુધી ટાટા બાય બાય, આવજો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવા જ નવા નવા ટુરિસ્ટ પ્લેસીસ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો.